स्वकर्ता पितु के जय। परम पूज्य दादा मांझियों, भाइयों बहनों, कंसेशन समिति, नाना बाळको सर्वे ने मारा हार्दिक स्वकर्ता पितु के जय। આપણે આપણા નજર સમક્ષ આપણે જોઈએ છીએ કે આ અખંડ ધરતી ઉપર અખંડ જીવો પડ્યા છે। આ જીવો દરેક જીવો ક્યાંથી આવે છે? આ જીવો બાપના ઘરેથી આવે છે। બાપના ઘરેથી તો આવે છે, પરંતુ જતી વખતે જ્યારે જવા ત્યારે એની દિશા બદલાઈ જાય છે। કારણ કે આ જવાનો જો માર્ગ છે, રસ્તો છે, એ જવા ત્યારે બાપના ઘરે જવાનું રવા દઈને એ બીજી દિશામાં એટલે કે બીજા રાહે ચડી જાય છે। કારણ કે જે બાપનું ઘર છે એ બાપનું ઘર છૂટી જાય છે। જે બાપના ઘરનો રાહ રસ્તો એ રાહ રસ્તો બદલાઈ જાય છે અને બીજી જગ્યાએ એ બાપનું ઘર ભૂલ્યો છે, બાપનું ઘર ભૂલ્યો છે અને બાપનો ઘરનો રસ્તો છૂટી જાય છે અને બીજી તરફ એનો રસ્તો ફંટાઈ જાય છે। તો જે બાપના ઘરે જવાનું છે તે બાપનું ઘર એટલે બાપનું ઘર તે છે। બાપના ઘરનો રસ્તો છૂટી જાય છે ત્યારે એ બાપના ઘરે જવાનું રહી જાય છે અને જે બાપનું જે ઘર છે તે ઘરનો રાહ એને સમજ પડતી નથી। કયા રાહે જવું, કયા રાહ થકી બાપના ઘરે જવાય તે એને સૂઝ પડતું નથી। તો બાપના ઘરનો જે રાહ છે, સીધો રાહ છે, તે દાદાએ આપણને બતાવ્યું છે કે બાપના ઘરે કેવી રીતે પહોંચાય। તો જે આ પિતુ જ્યોત આધારે પવન પાએ, આ જે બાપના પિતુ જ્યોત આધારે પવન પાએ તેજને અગ્નિ ધરતી બનાવી બાપે। તો પિતુ જ્યોત આધારે પવન પાએ બાપના ઘરે જવા માટે આપણને દરેક જીવોને પિતુ જ્યોત આધારે પવન પાએ તેજને અગ્નિ ધરતી બનાવી બાપે।
તો બાપના ઘરે જવાનો આધાર આપણને આપ્યો છે તે પિતૃના જ્યોતનો જે પિતૃના જ્યોત થકી આપણું જીવન ચાલે છે. તો એ જીવન ચલાવવા માટે આપણે બાપને યાદ કરવા પડે. તો પિતૃ જ્યોત આધારે પવન પાણી તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. તો દરેક જીવન માટે સર્જનહાર પિતાએ તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. આ દરેક જીવન માટે તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. તો આ જે 5 તત્વો છે એ 5 તત્વો થકી દરેક જીવન ચાલે છે. તો આ ધરતી છે, ધરતી માતા પવન પાણી તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. આ તેજ અને અગ્નિ ધરતી દરેક જીવોના આધાર માટે બનાવીને મૂકી દીધું છે, પણ એના તરફ કોઈની નજર નથી. એ નજર નથી એટલે એના તરફ કોઈ જીવો જોતા નથી. માટે એ બાપના ઘરે જવાનો રસ્તો ભૂલી જાય છે. અને બીજું કે આપોઆપ अपन को किने उपजाया સોહે આધાર મોય બતાએજી. દાદા પૂછે છે કે સાધુ સંતો હોય, ભગવાન કોઈ પણ આ દુનિયામાં બહુ બધા ભગવાન છે, એને દાદા પૂછે છે કે આપોઆપ अपन को किने उपजाया. તો આપણને આપોઆપ તો આપણા તૂટી નથી પડ્યા. કોઈના શરીરથી કે ક્યાંથી પણ આપણે આ ધરતી પર પડ્યા નથી. તો આપોઆપ अपन को किने उपजाया. આપણે આ ધરતી પર આવ્યા તો છીએ, પણ આપોઆપ अपन को किने उपजाया. આપણને કોણે ઉત્પન્ન કર્યા, ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે આપણને કોઈને ખબર નથી. આ તો દાદા આ ધરતી પર આવ્યા અને વિષય રૂપે કે કોઈ પણ રીતે આપણને આ સંમેલન મારફતે આપણને જ્ઞાન આપવામાં આવ્યું કે આપોઆપ अपन को किने उपजाया સોહે આધાર મોય બતાએજી. તો આપણને કોણ ઉત્પન્ન કર્યા, કોણ લાવ્યું તે મને આધાર બતાવો. કયા આધાર થકી આ ધરતી પર આવ્યા તે મને બતાવો. આપો આપ સ્વે સાઈ कहाँ से आया सोही राह मोय बताएजी. તો આપણે આવ્યા તો ખરા, આપોઆપ अपन को किने उपजाया सोहे आधार मोय बताएजी. આપોઆપ સ્વે સાઈ कहाँ से आया.
સોહી રાહ મવે બતાયેજી. તો દાદા કહે છે કે આ ધરતી પર આવ્યા તો ખરા, કોઈના પણ આધાર થકી આવી તો ગયા, પણ આપોઆપ સ્વેસાય કહા સે આયા સોહી રાહ મવે બતાયેજી. કયા રાહ થકી આ ધરતી પર આવ્યા, તે રાહ તે રસ્તો આપણે જોયો ન હતો, પરંતુ દાદાએ આપણને તે રાહ રસ્તે કેવી રીતે આવી શક્યા તે આપણને બતાવ્યું છે. તો આપણે માતા પિતાના પવિત્ર યોગ મિલન થકી આ ધરતી પર બાપના ઘરેથી આવી ગયા છે. તો એ રાહ રસ્તો આપણને કોઈએ બતાવ્યો નથી. તો દાદા જે રાહ રસ્તે આવ્યા ને કોના આધાર થકી આવ્યા તે દાદાએ દાદાને બધું જાણ છે, અને તે જાણ થકી આપણને જાણ કરી છે કે આપોઆપ સ્વેસાય કહા સે આયા સોહી રાહ મુझे बताइए अनंत ब्रह्मांड की रचना कैसे, वही प्रमाण दर्शाए जी. તો અનંત બ્રહ્માંડ, જે બ્રહ્માંડનો દુનિયાનો સૃષ્ટિનો કોઈ અંત જ નથી. તો અનંત બ્રહ્માંડ કી રચના કૈસી, આ રચના કેવી રીતે થઈ એ તો આપણે જાણ્યું નથી, પરંતુ જે આ સૃષ્ટિ છે, ઝાડ પાન કે જીવો છે, મનુષ્ય જીવો છે, એ જે 5 તત્વો છે એ 5 તત્વોના આધાર થકી આ ધરતી પર આવ્યા છે, અને એના થકી સર્વ જીવ સૃષ્ટિ જીવી રહી છે. તો આવી રીતે દાદા પૂછે છે, અને દાદા આપણને જાણ કરે છે કે આ ધરતી પર કેવી રીતે આવ્યા અને કેવી રીતે જીવન જીવી રહ્યા છે. તો બીજી આરતીની અંદર मिलन करो रे प्यारे हंस, मिलन योग अपना पितु के, स्वकर्ता पितु के जय. स्वकर्ता पितु के कुंवर, जग अंगी अयाना के, पितु पदे सन्मुखी आवागमने સ્વદેહી સ્વહિસાબી પ્રમાણ. એટલે સ્વકર્તા પિતુ કે કુંવર, જગ અંગી અયાના કે પિતુ પદે સન્મુખી. દાદાએ બાપના ઘરે જવા માટેને જે
બાપના ઘરે સન્મુખી થવા, બાપના ઘરે જવા માટેને જે પુરુષાર્થ કર્યો છે તે રીતે દાદા પુરુષાર્થ થકી બાપના ઘરે પહોંચ્યા છે. તો તે પિતુ પદે આવાગમની, બાપના ઘરેથી આવ્યા છે અને બાપના ઘરે પહોંચ્યા છે સન્મુખી. તે સ્વદેહી સ્વહિસાબી કે સ્વદેહી સ્વહિસાબી બાપના ઘરે બાપને હિસાબ સ્વહિસાબ આપીને બાપના ઘરે પહોંચ્યા છે. તો મિલન કરો રે પ્યારે હંસ, મિલન योग अपना पितु के, मिलन करो रे प्यारे हंस, मिलन योग अपना पितु के. बापने मिलन करવાનો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. મિલન કરો રે પ્યારે હંસો, બાપના ઘરે પહોંચવા માટે દાદા કહે છે કે મિલન કરો રે પ્યારે હંસ, મિલન યોગ અપના પિતુ કે આ આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો આપણને આ યોગ મળ્યો છે. બાપના ઘરે પિતુ સન્મુખી બાપના ઘરે પહોંચવા માટેનો મિલન યોગ અપના પિતુ કે. मिलन है पितुपद शुभ योग, मिलन है पितुपद शुभ योग, रचना देखो पितुपद की. तो આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, બાપના ઘરે જવા માટેનો આપણને યોગ મળ્યો છે. તો બાપના ઘરે કેવી રીતે પહોંચાય અને તેના માટે કયો પુરુષાર્થ કરવો પડે, તો તે દાદાએ કહ્યું છે કે મિલન કરો રે પ્યારે હંસ, મિલન હે પિતુપદ શુભ યોગ, રચના દેખો પિતુપદ કી. તો બાપના ઘરે પહોંચવા માટે રચના દેખો પિતુપદ કી. જે આ રચના બાપે બનાવી છે, 5 તત્વો છે, મનુષ્ય અવતારનું શરીર છે, જીવ છે, ઝાડ પાન બધું છે. તે સર્જનહાર પિતાએ દરેક જીવો માટે બનાવી આપ્યું છે કે મનુષ્ય કેવી રીતે જીવી શકશે અને બીજા પ્રાણીઓ કે બીજા જીવોનું જીવન કેવી રીતે ચાલશે. તો તે માટે મિલન હૈ પિતુપદ શુભ યોગ, રચના દેખો પિતુપદ કી. તો જીવન જીવવા માટે આપણને આ રચના જોવા કહ્યું છે કે આ રચના જુઓ અને બાપના ઘરે પહોંચો. આપણને પિતુ જ્યોત આધારે પવન પાણી તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. અગ્નિ તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. તો આ દરેક જીવો માટે આ તેજને અગ્નિ ધરતી બનાવી આપી છે. એના વગર દરેક જીવોને ચાલતું નથી. તો આપણને જીવન જીવવા માટેનો આ સર્જનહાર પિતાએ વ્યવસ્થા કરી આપી છે. તો હરદમ આપણે જે બીજા પશુ પક્ષીઓ કે બીજા તો નથી જાણતા
પરંતુ જે મનુષ્ય અવતાર છે એને ખબર છે કે પાણી વગર નથી ચાલતું, શ્વાસ વગર નથી ચાલતું, પવન વગર નથી ચાલતું. તો એ દરેકને આપણે દરેક મનુષ્ય જીવે આ યાદ કરીને એને હર હંમેશના માટે યાદ કરીને આપણે એને વિવેક કરવું જોઈએ. प्राण प्रकृति प्रणव योगे बीज चैतन्य अंकुर निर्माण है. प्राण प्रकृति प्रणव योगे एना थकी बीज चैतन्य अंकुर निर्माण है. बीज एटले जे बीज छे, बीज ए चैतन्य अंकुर जे अंकुर छे, बीज छे ए निर्माण छे. एटले के एने जीवनदान मळ्युं छे. ए चैतन्य छे ए पवन पाणी थकी एनो विकास थाय छे. पवन पाणी प्राण योगे मिलन. पवन पानी प्राण योगे मिलन सर्व बीज निर्माण होत है. पवन पानी अने जे श्वास लईए छे ते योग थकी मिलन थाय छे अने सर्व बीज निर्माण होत है. अने दरेक जीवो निर्माण थाय छे एटले के जीवनदान मळे छे. माता पिता पवन पानी प्राण योगे. माता पिता पवन पानी प्राण योगे शरीर है रचना होत है. तो माता अने पिताना मिलन थकी माता पिता पवन पानी प्राण योगे शरीर है रचना होत है. बीज अंकुर पवन अने पानी एना थकी रचना रचना देखो. पानी प्राण योगे शरीर है रचना होत है. तो शरीर नी रचना एना थकी बीज अंकुर पवन पानी एना आधार थकी एनी रचना थाय छे. शरीरनी रचना अने जे बीज अंकुरो छे एनी रचना थाय छे. बीज अंकुर पवन पानी की रचना देखो. शरीर रचना अपनी सुलभ है. बीज अंकुर बीज अने अंकुर पवन अने पानी नी रचना ए रचना थकी आपणो जीवन चाले छे. तो ए रचना जुओ अने शरीर रचना अपनी सुलभ है. ते शरीरनी रचना आपणे जोईए छे के शरीर रचना अपनी सुलभ है. एटले ए सरलताथी एनी रचना थाय छे. एटले आ रीते दादाए आ धरती पर धरतीनुं सर्जन केवी रीते कर्युं अने सर्जन थकी दरेक जीवो बापना आधारे चाली रह्या छे अने बापना घरे केवी रीते पहोंचवुं तेनुं ज्ञान पण आप्युं छे. तो आ रीते जे कणी छे
તો આ કણી માટે પીતું જ્યોત આધારે પવન પાણી એ આરતીની અંદર આ કણીનો જો ઉલ્લેખ કર્યો છે તે કણી થકી આપણું જીવન ચાલે છે. તો સર્જા સર્વ જીવ હંસોના બાપે. તો આ દરેક જીવો હંસોના બાપ જે પિતા છે સર્જનહાર પિતા, તે સર્જા સર્વ જીવો હંસોના બાપે. તો હંસોના બાપ થકી આપણને દરેક જીવોને સર્જ્યા છે. કંસરી જ્યોત દેહે હાજરા સુખ. આ કણી આપણને કંસરી જ્યોત દેહે હાજરા સુખ. કણી આપણને સાચું સુખ આપે છે, સાચું સુખ દેખાડે છે. અને એ સુખ થકી એ સુખ આપણને કંસરી જ્યોત દેહે કણીની જ્યોત આપણને સાચું ને સત્યનું સુખ બતાવે છે કે કંસરી જ્યોત દેહે હાજરા સુખ. એ સાચું સુખ કયું? કોઈ જો એને આપણે કાયમના માટે યાદ કરીએ, વિવેક કરીએ તો એ આપણને બાપના ઘરે લઈ જાય છે. બાપના ઘરે જવાથી આપણો જીવ ગમે ત્યાં અટવાતો નથી અને સદાના માટે બાપના ઘરે પહોંચીને ત્યાં સુખી થાય છે. તો આજે દાદા પણ એ રીતે બાપ તરફથી જ્ઞાન મળ્યું અને એ જ્ઞાન થકી બાપને ઘરે પહોંચ્યા, સદાના માટે સુખી થયા અને ગમે ત્યાં રખડતા રઝળતા જીવ રખડતો મટી ગયો અને બાપના ઘરે સદાને માટે પહોંચ્યા છે. તો આ રીતે જ આપણે પણ આવી રીતે બાપના ઘરે પહોંચીએ તો આપણને કાયમના માટે સુખી થવાય અને આપણું દુઃખ મટી જાય. ને ભવફેરા છે એ ભવફેરામાંથી મુક્ત થઈ જઈએ એટલા માટે દાદાએ આપણા માટે આવું કહ્યું છે. કંસરી જ્યોત દેહ હાજરા સુખ. ધરતી પ્રકાશ આધારે હાજરા કણી. ધરતી માતાની જે ધરતી પ્રકાશ આધારે હાજરા કણી. ધરતી માતાનો જે પ્રકાશ છે, હીર પ્રકાશ છે, તે પીતું જ્યોત દેખાવી દેહરા. ધરતી પ્રકાશ આધારે હાજરા કણી. ધરતી માતાનો જે પ્રકાશ છે, હીર છે, પ્રકાશ છે, તેના આધાર થકી આ કણી સત્ય છે. અને આ કણીને જો આપણે કાયમના માટે વિવેક કરતા રહીએ તો કંસરી જ્યોત દેહે હાજરા સુખ. ધરતી પ્રકાશ આધારે હાજરા કણી. એટલે ધરતી માતાના પ્રકાશ થકી ધરતી પ્રકાશ આધારે હાજરા કણી. આ સાચી કણી છે. બાપના ઘરે એના પ્રકાશ થકી બાપના ઘરે પહોંચાડે છે અને એ સત્યનું સુખ બતાવે છે. ધરતી પ્રકાશ આધાર હાજરા કણી. પીતું જ્યોત દેખાવી દેહરા સાક્ષાત. આ કણી પીતું જ્યોત દેખાવી દેહરા સાક્ષાત. આ કણી
સર્જનહાર પિતાની જે જ્યોત છે તે પિતું જ્યોત દેખાવી દે હેરા સાક્ષાત. બાપનું ઘર એ સાક્ષાત આપણને બાપના ઘરે પહોંચાડે છે. વિયોગા મીટી જાય દુખીરા જીવા. બાપના ઘરે પહોંચ્યા પછી સદાના માટે આપણો કરણી સાથેનો વિયોગ તે મટી જાય છે. એટલે સદાના માટે આપણે બાપના ઘરે બાપના સન્મુખ પહોંચીએ છીએ. પિતુ મુખી બના માનવ દેહી. પિતુ મુખી બના માનવ દેહી. બાપના ઘરે પહોંચવા માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. કુંવર જગ અંગી અયના આંખે. હાર્દિક પ્રાર્થનામાં આ પિતુરા મુખી. આજે પિતુ મુખી બના માનવ દેહી. બાપના ઘરે પહોંચવા માટે આપણને દરેક જીવોને માનવ દેહી મળ્યો છે. કુંવર જગ અંગી અયના આંખે. હાર્દિક પ્રાર્થનામાં આ પિતુરા મુખી. દાદા કહે છે કે હાર્દિક પ્રાર્થનામાં આ પિતુરા મુખી. મારા હાર્દિક પ્રાર્થનામાં આ પિતુરા મુખી જે હંસ બનીને બાપના ઘરે પહોંચ્યા છે તેને મારા હૃદયથી પ્રાર્થના છે. હૃદયથી પ્રાર્થના કરું છું કે હાર્દિક હૃદયથી પ્રાર્થના કરું છું કે હાર્દિક પ્રાર્થનામાં આ પિતુરા મુખી. બાપના ઘરે જે પહોંચ્યા છે તેને મારા હાર્દિક પ્રાર્થના છે. આ રીતે દાદાએ બાપના ઘરે કેવી રીતે પહોંચાય તે માટે આપણા માટે ખૂબ જ મહેનત કરી છે. રાત ને દિવસ આપણા માટે મહેનત કરીને આખી રાત પણ નીકળી જાય કે જે સમજવા માટે, જે વિષયમાં બેસવા માટે જે સમાજ આવે તેને ખાવાનું ક્યાં ને પીવાનું ક્યાં ને એ રીતે આખી રાત દિવસ પણ આખો દિવસ નીકળી જાય તે રીતે મહેનત કરી છે અને તે રીતે આપણને બાપના ઘરે જવા માટેનો રાહ રસ્તો બતાવ્યો છે. તો આટલું કહી હું બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પિતુ કે